નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. ટેટ ટાટના ઉમેદવારો માટે ફાઇનલી સારા સમાચાર આવી ગયા છે. કેબિનેટની બેઠકની અંદર ટેટ ટાટની ભરતીને મંજૂરી આપવામાં આવી છે. 2012થી લઈને 2023 સુધીમાં ટેટ 1 અને ટેટ 2 જે લોકોએ પાસ કરી છે એ તમામ ઉમેદવારો જે છે આ માટે માન્ય ગણાશે. કુલ 24,700 શિક્ષકોની ભરતી થશે. પહેલાં માધ્યમિક માટે થશે ને ત્યારબાદ પ્રાથમિક માટે જે છે ભરતીની જાહેરાત કરવામાં આવશે. કુલ ઘણી જગ્યાઓ અત્યારે ખાલી છે અને કુલ જે ઉમેદવારો છે એ ઉમેદવારોની અત્યારે વાત કરીએ તો 3.94 લાખ ઉમેદવારો ટેટ ટાટ પાસ કરી છે, જેમાંથી અત્યાર સુધી 5,678ની જ 2 વર્ષમાં ભરતી થયેલ છે. પણ ફાઇનલી જે આંદોલન હતું એ આંદોલન રંગ લાવ્યું છે અને શિક્ષકો ગુજરાતને મળશે. વાત કરીએ સાગઠિયાની. ગઠિયો કહી શકાય એવી રીતે એક પછી એક એમના કારનામા સામે આવી રહ્યા છે. મનસુખ સાગઠિયાએ કરોડો રૂપિયા જે છે લોકોના લીધા છે, ભ્રષ્ટાચાર કરીને બનાવ્યા છે. કેટલાક ભાજપના નેતાઓ સાથે પણ એનું જે છે સંબંધો સામે આવી રહ્યા છે. તો જોવાનું રહેશે કે હવે સાગઠિયા શું કરે છે અને શું આમાં આપણને આગળ વધારે જોવા મળે છે. એક સમાચાર છે જે ભચાઉના મહિલા કોન્સ્ટેબલ બુટલેગર સાથે પકડાયા હતા. મળેલ માહિતી મુજબ એમને જામીન મળી ગયા છે. જી હા, એમની એક રીલ વાયરલ થઈ હતી. રીલ હતી એમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર. એમણે કહ્યું હતું કે બાપા અમને જામીન મળશે કે નહીં, તો આવું હોય તો તમારી પર એફઆઈઆર ફાટે, આવી કંઈક રીલ હતી. અને હકીકત એવું પણ થયું, કદાચ એ રીલ એણે એટલા માટે જ બનાવી છે કારણ કે એને ખબર છે કે આ સિસ્ટમ કેવી છે. એ મહિલા કોન્સ્ટેબલની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે મહિલા કોન્સ્ટેબલ હસતી હતી. એના મોઢા ઉપર જરાય દુઃખ નહોતો. એ જાણે એ હસીને કહેતી હતી કે સિસ્ટમને હું બહુ સારી રીતે જાણું છું, મને ખબર છે કે મને જામીન મળતા બહુ દિવસો નહીં લાગે. જે વ્યક્તિ પોલીસ ઉપર ગાડી ચડાવી શકે છે, જે વ્યક્તિના બુટલેગર સાથે સંબંધો હોઈ શકે છે, જે વ્યક્તિ પોલીસ ડિપાર્ટમેન્ટના હોયા છતાં પણ આવું બધું કરી શકે છે, એને જો 2 કે 3 દિવસમાં આરામથી જામીન મળી જતા હોય તો પછી આ દેશની અંદર સુરક્ષિત લોકો કેવી રીતના રહેશે? તો કાલ ઉઠીને હું પણ જઉં ને હું પણ કોઈના ઉપર ગાડી ચડાવી દઉં, હું એ બુટલેગર જોડે આવી રીતે બેસું, હું એ બુટલેગર જોડે ધંધા કરું, તો શું મને 2 દિવસમાં જામીન આપી દેશો? કોઈને પણ આપી દેશો? આ રીતે આ દેશની સિસ્ટમ ચાલશે. જોકે ગુજરાત પોલીસનો અને આ સરકારનો એક બાબતે તો આપણે અભિનંદન માનવું જોઈએ કે પોલીસ ખાતાનો માણસ હોવા છતાં પોલીસે ઉપલી કોર્ટમાં અરજી કરી છે કે આ જામીનને નામંજૂર કરો અને પોલીસ ઉપલી કોર્ટમાં ગઈ છે. આવું આગળ પણ 1-2 વાર થયું છે, જે વસ્તુ સારી છે. અને આવા લોકો જે ખુલ્લેઆમ આવી રીતે ચેલેન્જ આપે છે ને સિસ્ટમને, એ લોકો સામે તો સૌથી વધારે કાર્યવાહી કરવી જરૂરી બને છે. કોઈ વ્યક્તિથી ભૂલથી કોઈ ગુનો થઈ જાય ને તો એકવાર હજુ એમાં તમે એટલી આક્રાશ ન વાપરો તો ચાલે કે કદાચ એનાથી ભૂલથી થયો છે, એણે જે કર્યું છે એનું એને ગિલ્ટ છે. પણ આવા જે ગુનેગારો છે જે ગુનો કર્યા પછી પણ એમને કોઈ જાતનું ગિલ્ટ નથી અને ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરે છે. અને આ જે બંધારણનું બાબા સાહેબ આંબેડકરનું મોટા નામો લઈને ફરતા હોય છે ને, એમનું અપમાન છે. એમનું અસલી અપમાન આ છે. બંધારણ સંવિધાનનું અસલી અપમાન આ થઈ રહ્યું છે કે આવા ગુનેગારો ખુલ્લેઆમ ફરી રહ્યા છે ને ચેલેન્જ આપી રહ્યા છે કે તમારાથી થાય એ કરી લો, અમે તો આમ જ ફરીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખૂબ સારું કામ કર્યું છે. સારું કામ એ છે કે જે અધિકારીઓ એવા હોય કે જે કામ બરાબર ના કરતા હોય, ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા હોય, તો ટૂંકમાં કહીએ તો સાગઠિયા જેવા હોય, એમાં એવા અધિકારીઓની અંદર વાત કરીએ તો શરૂઆતમાં પ્રથમ વર્ગના અધિકારી મનોજ લોખંડે અને સરકારી સેવામાંથી ફરજિયાત નિવૃત્ત કર્યા હતા. અને હવે નિવૃત્તિના 6 વર્ષ પહેલાં જ અરવલ્લી જિલ્લાના ભિલોડાના તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીને જે છે ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે. આવી રીતે ઘણા અધિકારીઓને આવી રીતે ફરજિયાત એમની સેવા પૂરી થાય એની પહેલાં નિવૃત્ત કરવાની શરૂઆત થઈ ચૂકી છે. અને આ વસ્તુ સારી છે કે એટલીસ્ટ સરકાર આ બાબતે હવે ધ્યાન આપી રહી છે અને આ જ જરૂર છે. સરકારે આ જ કરવું જોઈએ અને સરકારને આ માટે શાબાશી પણ મળવી જોઈએ કે સરકાર આ વાત કરી રહી છે. હવે વાત કરીએ હરણી બોટ દુર્ઘટના કાંડની. હરણી બોટ દુર્ઘટના કાંડની અંદર જે છે એક રિપોર્ટ આવ્યો હતો. હવે જો રિપોર્ટની વાત કરીએ તો કમિટીનો જે રિપોર્ટ છે એને લઈને કોર્ટે આને માનવાની ના પાડી દીધી છે કે આ જે છે અમે નહીં માનીએ અને આ જે રિપોર્ટ છે એને હાઈકોર્ટે ફગાવી દીધો છે, ફેર તપાસ કરવા માટે કહ્યું છે. સિમ્પલ વાત શું છે? સિમ્પલ વાત કોર્ટે કહ્યું છે કે જે હરણી બોટ દુર્ઘટના કાંડ છે એ રિપોર્ટ મોટા અધિકારીઓને બચાવે છે, નાનાને ફસાવે હોય છે. માટે નિષ્પક્ષ તપાસ કરો ને બધાને, કારણ કે કમિશનરે એના ઉપર સહી કરી હતી, કમિશનરે વાંચ્યા વગર સહી શું કામ કરી? એટલા માટે થઈને આવી ઘણી બધી બાબતો છે જે ધ્યાને આવી છે અને હાઈકોર્ટે આ રિપોર્ટને ફગાવી દીધો છે. હવે છેલ્લા ઘણા દિવસોથી એક વસ્તુ તમને જોવા મળતી હશે. રાહુલ ગાંધી એક નિવેદન આપ્યું. નિવેદનને લઈને ભાજપનું એવું કહેવું છે કે એમણે હિન્દુઓને હિંસક કહ્યા અને હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે. આ લાગણી દુભાવવાની વાત આજકાલ બહુ કોમન છે. એને લઈને ઘણા બધા લોકો જે છે પોલીસ સ્ટેશનની અંદર અરજી કરે છે, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી રહ્યા છે.
પણ આ જેટલા પણ લોકો કરી રહ્યા છે ને એ લોકોની અંદર બંધારણની સમજ નથી લાગતી. કારણ કે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું યોગ્ય અયોગ્ય એ અલગ વસ્તુ છે, એ અલગ ડિબેટનો વિષય છે, એમાં આપણે કશું ન કહી શકીએ. પરંતુ બંધારણની કલમ નંબર 194 એની સબસેક્શન 2 એવું કહે છે કે કોઈ પણ સાંસદ કે કોઈ પણ વસ્તુ જે સંસદમાં બોલાયેલી હોય એના ઉપર FIR ન થઈ શકે. સંસદની કાર્યવાહી, સંસદની પ્રક્રિયાનો ભાગ કોઈ પણ વસ્તુ હોય છે એની ઉપર FIR નથી થઈ શકતી. એટલે આવી ગમે તેટલી અરજીઓ, હા રાહુલ ગાંધી અગર જો આ વાત કોઈ ભાષણમાં બોલ્યા હોત, બારે રાજકીય ભાષણમાં, જેમ કે એમની સામે જે માનહાનિનો દાવો થયો તો એ રાજકીય ભાષણમાં થયો હતો, તો એ અલગ વસ્તુ છે, એની સામે તમે ફોજદારી કાર્યવાહી કરી શકો. પરંતુ આવી કોઈ બાબતો હોય એમાં ભાજપ, કોંગ્રેસ કોઈ પણ કરે, કોઈ પણ કોઈના વિરુદ્ધ કરે, એના ઉપર કોઈ પણ જાતની FIR નથી થઈ શકતી. આ કિસ્સો આપણે જ્યારે એક ભાજપના સાંસદે BSPના તત્કાલીન સાંસદને અમુક શબ્દો કહ્યા હતા એ વખતે પણ વાત આવી હતી, તો એમાં પણ FIR ન થઈ શકે. કારણ કે સંસદમાં કોઈ પણ, હા સંસદીય પ્રક્રિયામાં એ શબ્દો ન જઈ શકે એ નિર્ણય અધ્યક્ષ લે છે, પણ આવી બાબતોમાં કોઈ FIR થઈ શકે નહીં. એની સાથે એક બીજી વસ્તુ કહેવી છે. મેં તમને થોડાક દિવસ પહેલા એક કિસ્સો કહ્યો હતો જેની અંદર મેં કહ્યું હતું કે કેવી રીતના યુપીના અમુક ધારાસભ્યોને પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી ને પરિણામે પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આવું જ કંઈક હમણાં જ્યારે રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે આવ્યા એ વખતે એક PSIએ ધારાસભ્ય શૈલેષ પરમારનો કોલર પકડ્યો અને શૈલેષ પરમારે ફરિયાદ કરી છે. કોને ફરિયાદ કરી છે? ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ફરિયાદ કરી છે. કારણ કે શૈલેષ પરમાર ચૂંટાયેલા સાંસદ છે, ચૂંટાયેલા સાંસદ સાથે ગેરવર્તણૂક ન કરી શકાય. જી હા, આ સંસદીય પ્રક્રિયા છે, આપણે ત્યાં વૈધાનિક પ્રક્રિયા છે. તો જો હવે શંકર ચૌધરી આ બાબતને સિરિયસલી લે છે અને કોઈ PSI આવું કર્યું છે તો PSIને વિધાનસભામાં બોલાવી અને શંકર ચૌધરી સજા અપાવી શકે છે. અને કદાચ માની લો કે આજે નહીં અને ભવિષ્યમાં ક્યારે પણ જો કોંગ્રેસની સરકાર બને છે અને એ વખતે પણ જો કોંગ્રેસના વિધાનસભાના સ્પીકર ત્યાં આવે છે તો એ પોલીસ અધિકારીને જેટલા પણ લોકો હતા બધાને બોલાવશે, બોલાવીને સજા આપી શકે છે. એ વૈધાનિક જે પાવર છે એ એમને મળે છે. હવે એક વાત કરવી છે મેડિકલ કોલેજોની. ગુજરાતની કેટલીક મેડિકલ કોલેજો, ગુજરાતમાં મેડિકલ કોલેજોનું સિસ્ટમ કઈ રીતની છે હું તમને સમજાવું. અમુક મેડિકલ કોલેજો પ્યોર ગવર્મેન્ટ છે, એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. અમુક મેડિકલ કોલેજો GMERS છે. GMERS એટલે કાઇન્ડ ઓફ ગવર્મેન્ટ છે, બટ એની અંદર અલગ અલગ કોટા છે. મેનેજમેન્ટ કોટા, NRI કોટા, સેલ્ફ ફાઇનાન્સ કોટા અને સરકારી કોટા, એ રીતના કંઈક કોટા છે. અને એક છે જે લોકલ કોલેજ, જેમ કે નરેન્દ્ર મોદી કોલેજ જે હાલ છે, જે પહેલા LD કોલેજ તરીકે ઓળખાતી હતી, એ કાઇન્ડ ઓફ જે અમુક ઇન્સ્ટિટ્યુશન દ્વારા ચલાવવામાં આવે છે. તો આવી અલગ અલગ કોલેજો છે. આ કોલેજોમાં અલગ અલગ ફીઝ હોય છે. તો જે GMC હોય છે, ગુજરાતમાં લગભગ 5 GMC છે. એક અમદાવાદ ખાતે BJ મેડિકલ, GMC ભાવનગર, સુરત, બરોડા અને MP શાહ જે જામનગરની અંદર છે. આ 5 મેડિકલ કોલેજો છે જેની એક વર્ષની કે એક સેમેસ્ટરની ફી કંઈક 25,000 રૂપિયા જેટલી હોય છે. એના પછી GMERS આવે. GMERSની અંદર GMERS ગાંધીનગર લઈ લો, GMERS સોલા લઈ લો, ધારપુર લઈ લો, વડનગર લઈ લો, આવી ઘણી બધી કોલેજો છે. આ કોલેજોની અંદર ફીની વાત કરીએ તો જે ગવર્મેન્ટ NRI કોટાની વાત નથી કરતા આપણે, ગવર્મેન્ટ કોટાની વાત કરીએ તો એની ફી અત્યાર સુધી વર્ષની 3,30,000 હતી. અને એના સિવાયની અમુક જે કોલેજો છે એની અંદર એવરેજ, જેમ કે અદાણી કોલેજ છે, ભુજની છે, બનાસ મેડિકલ કોલેજ છે, તો આ બધાની કોલેજોની ફી અરાઉન્ડ એક વર્ષની 6.5, 7 લાખ, 8 લાખ, 9 લાખ આવી અલગ અલગ ફીઓ હતી. હવે સરકાર દ્વારા જે GMERS કોલેજો છે એની અંદર ફી વધારો કરવામાં આવ્યો છે. કેટલો કરવામાં આવ્યો છે? 3,30,000 જે ફી હતી એને વર્ષની 5,50,000 કરવામાં આવી છે. પહેલી વાર નથી કે નિર્ણય આવો થયો છે. 2 વર્ષ પહેલા પણ આ નિર્ણય થયો હતો અને આ રીતે એનો વિરોધ થયો હતો. પાછી એ નિર્ણય પાછો ખેંચવો પડ્યો, પણ ફરી પાછો નિર્ણય લેવામાં આવ્યો છે. 3,30,000ની 5,50,000 ફી કરવામાં આવી છે એક વર્ષની. તો હવે વિચાર કરો, 5.5 લાખ રૂપિયા, 5.50 એટલે 5.5 લાખ રૂપિયા ફી. અને તમને કદાચ એવું થતું છે કે GMERS તો પ્રાઇવેટ નથી, ઓલમોસ્ટ તમે કહી શકો છો ગવર્મેન્ટ જ છે, કારણ કે ગવર્મેન્ટ જ ચલાવે છે. GMERS જે છે, જે લોકોના 97, 98 આટલા પર્સન્ટાઇલ આવે છે એ બધા વિદ્યાર્થીઓ GMERSમાં ભણે છે. અને એ વિદ્યાર્થીઓને ડોક્ટર બનવા માટે થઈને સરકારને વર્ષે 5.5 લાખ રૂપિયા આપવા પડશે. કેન યુ ઇમેજિન? મતલબ કે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ લોકોને ભૂલી જવાનું કે એમનો છોકરો ગવર્મેન્ટમાં ભણી શકે, ભૂલી જ જવાનું કે એમનો છોકરો ગવર્મેન્ટમાં ભણી શકે અને ડોક્ટર બની શકે. કારણ શું છે? હું તમને આવું શું કામ કહી રહ્યો છું? એનું કારણ છે, લગભગ આપણે જો એક સિમ્પલ ગણિત મારીએ તો લગભગ મહિને 45,000 રૂપિયા, બરાબર 12 ચોક 48, 480 થાય તો અરાઉન્ડ 45,000 રૂપિયા, કારણ કે ત્યાં રહેવાનો બીજો ખર્ચો અલગ. દર મહિને એના વિદ્યાર્થી પાછળ એક મા બાપે 45,000 રૂપિયા કમાઈને એની ફી ભરવી પડે તો એ બાળક ત્યાં ભણી શકે.
મને એમ કહો કે કેટલા પરિવારો એવા છે જે દર મહિને 45,000 ખાલી એક છોકરા પાછળ ખર્ચી શકે, બીજા બધા ખર્ચા ભૂલી જવાના, મામેરું મોસાળું, ઘરનું ખાવાનું પીવાનું આ બધી તો સાઈડમાં મૂકો, ઘરનું ભાડું પેટ્રોલ સાઈડમાં, 45,000 રૂપિયા તમે જો દીકરાના ભરવાના, કેવી રીતના ભરે મા બાપ? એક ગરીબ પરિવારનો દીકરો, એક દલિત પરિવારનો દીકરો, એક ઓબીસી પરિવારનો દીકરો, કોઈ પણ પરિવારનો દીકરો, ખેડૂત હોય એનો દીકરો, એને નક્કી કર્યું કે મારા દીકરાને મૂકવો છે, જીઆઈ મેરાસમાં ભણવા જશે, કેવી રીતના ભરશે મહિને 45,000 રૂપિયા? અને ફી પછી ભેગી ભરવાની આવે, 5-50 કેવી રીતના ભરશે? આ જવાબ આપવો જોઈએ. ગુજરાત સરકારે આ વધારો કર્યો છે. વધારો કરતા પહેલા જરાય નહીં વિચારતા આ લોકો કે ચાલો 5,50,000 ફીનો વધારો કરીએ છીએ. કરોડો રૂપિયા છે આપણી સરકાર જોડે, કરોડો રૂપિયા છે. અલગ અલગ જગ્યાએ હોર્ડિંગોમાં, મોટા મોટા બેનરોમાં, તાઇફાઓમાં લોકો લાખો કરોડો રૂપિયા વાપરે છે. EWS ની લિમિટ 8 લાખની છે. સરકાર પોતે કહે છે કે 8 લાખ કરતાં જેની ઓછી ઇન્કમ હોય એને અમે ગરીબ માનીએ છીએ. અને 5.5 લાખ રૂપિયા તમે વર્ષની ફી રાખો છો. ક્યાંનું ગણિત છે? ફી વધારો તત્કાલીન પાછો ખેંચવો જોઈએ. જો નહીં ખેંચાય તો પછી આની સામે પણ મોટું આંદોલન થઈ શકે છે અને સરકારે વળી બાજુ ભોગવવાનું આવી શકે છે. પણ સરકારને યાદ અપાવી દઈએ કે તમારું કામ ડોક્ટરો માટે સારી શું. અને હા, એ પણ તમને હું જણાવી દઉં કે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં નવી મેડિકલ કોલેજ ગવર્મેન્ટ નથી બની. મેં જીએમસીની વાત કરી, જે 5 છે, 6ઠ્ઠી બની જ નથી, વર્ષો થઈ ગયા. જે જીએમઆરએસમાં તમને ઉલ્લુ બનાવે છે તો એ હજુ 3.5 લાખ રૂપિયા લે જ છે લોકો. મતલબ હજુ મા બાપને મહિને 25,000, 28,000 રૂપિયા તો દેવા જ પડે છે. બટ સ્ટીલ તો સારું થજો આનંદીબેનું કે MYSY નામની યોજના લાવી તો અડધી ફી એમાં માફ થાય છે. આશા રાખીએ છીએ કે સરકાર આ બાબતે ધ્યાન આપશે અને સરકાર જલ્દીથી આ પોતાનો નિર્ણય પાછો ખેંચશે. આશા રાખું છું તમને પણ આ વિડીયો ગમ્યો હશે. આવી જ રીતે હું તમને મળતો રહીશ સમીક્ષા વિથ મહેશ રાજગોરમાં. ધન્યવાદ.